ની અંદર આપણે મિત્રો જુનિયર ક્લાર્કની જે મિત્રો હાલમાં ભરતી આવેલ છે તેના વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવવાના છે. તો ખાસ કરી મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેશો. ઠીક છે મિત્રો, તો તમે અહીંયા જોઈ શકો છો કે જુનિયર ક્લાર્ક દ્વારા મિત્રો એક નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે, જેમાં કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગ અને ગૌણ સેવા પસંદગી મંડળના પ્રસ્થાપિત નિયમો મુજબ શૈક્ષણિક લાયકાત, ઉંમર અને અનુભવ ધરાવતા ઉમેદવારો માટે ભરતી અને લાયકાતના પગારના ધોરણો મુજબ લેખિત પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષાનું આયોજન કરી ભરતીની કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી સાથે ધોરણ 10 અને આગળના અભ્યાસના બધા જ પ્રમાણપત્રો, કોમ્પ્યુટરના પાયાનું જ્ઞાન, અનુભવ ધરાવતા પ્રમાણપત્રો તેમજ લિવિંગ સર્ટિફિકેટ સહિત જરૂરી પ્રમાણપત્રોની નકલ છે મિત્રો તે જોડવાની રહેશે અને પસંદગી પામનાર ઉમેદવારોને સરકારની જોગવાઈ મુજબ માસિક ફિક્સ પગાર મળશે. ઠીક છે મિત્રો, અને આ નિમણૂક મુદત 5 વર્ષની રહેશે. 5 વર્ષની નોકરી પૂર્ણ થયાથી કામગીરીની સમીક્ષા કર્યા પછી યોગ્ય જણાય મંજૂર થયેલ લઘુત્તમ પગાર ધોરણોમાં નિમણૂક આપવા અંગે વિચારી શકાશે. ઠીક છે મિત્રો, તો આ તમે અહીંયા જુનિયર ક્લાર્કની ભરતીની એક નોટિફિકેશન આવેલ છે. ઠીક છે મિત્રો, તે પછી તમે અહીંયા જોઈ શકો છો કે અરજી સાથે પોતાના નામ સરનામ વાળું ₹30નું પોસ્ટલ સ્ટેમ્પ ચોંટાડેલ કવર પણ હોવું જરૂરી છે. ઠીક છે મિત્રો, અને અધૂરી વિગતો, અધૂરા પુરાવાવાળી તેમજ નિયત સમય મર્યાદા પછી આવેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં નહીં આવે અને તે અરજીઓ રદ કરી દેવામાં આવશે. ઠીક છે મિત્રો, તો અરજી મોકલવાનું અહીંયા સરનામું પણ તમે જોઈ શકો છો કે પ્રમુખ શ્રી પ્રિન્સિપાલ શ્રી ધનજીભાઈ ડી, કોટડિયાવાલા, મ્યુનિસિપાલિટી લો કોલેજ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસ, છાયા, મેન રોડ, છાયા, પોરબંદર. ઠીક છે મિત્રો, તો આ હતું આજના જુનિયર ક્લાર્કની મોસ્ટ ઓફ અપડેટ. ઠીક છે મિત્રો, જો તમને આ વિડીયોની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.